જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં આખલાનો ખૂબ જ ત્રાસ. આખલાના આતંકમાં લોકો કાં તો મરે કાં તો જીવે એવો એક કિસ્સો નજરે જોવ. વંથલીના હાઈવે નજીક ચોકડી પાસેનો વંથલીના બસસ્ટેન્ડના કેશોદ ચોકડી પાસે બે આખલાનો જંગ ચાલ્યો હતો. તેમાં આવીને ત્રીજો ખૂટ્યા. એ જંગની મોજ વીખીને બંને આખલા નોખા પડ્યા હતા. અવારનવાર ગલીઓ ખાંચામાં રોડ રસ્તાઓમાં આખલાની જંગ ચાલુ હોય. આજે સાંજના સમયમાં હાઈવે પાસે માઇન ચોકડીમાં બે આખલાની જંગમાં ત્રીજો આખલા આવતા ભાગદોડ થઈ હતી. વાહનોના અવર જવર ચાલુ હતા. સદનસીબે કોઈને જાનહાનિ નથી થઈ. આવી રીતે આખલા જંગમાં લોકોના જીવ પણ જાય એવી સંભાવના હતી. શું તંત્ર દ્વારા આખલા માટે કોઈ જાતની કાંઈ વ્યવસ્થા નથી થતી કે પછી કોઈ મોટી જાનહાનિ થયાય એની રાહ જોવા છે? કોઈ પણ જગ્યાએ આડાવડા જોવા મળતા આખલાના રસ્તા રોકીને જોવા મળતા હોય છે. તાઈ કોઈ કામગીરી ના થતી હોય. લોકોને પણ આવા બધાયથી બચીને રહેતા હોય છે અને જોઈને ચાલતા હોય છે. વંથલીમાં તો ઢીક હરેક જગાઓમાં રાજ કરીને બેઠી ગયા છે આ આખલાઓ. અમુક જગમાં તો લોકોને પણ આખલા હટાવવામાં પણ ડર લાગે હે. કેટલી જગ્યાઓમાં આખલા જંગમાં લોકોને ખૂબ જ નુકસાની પહોંચાડે છે. રિપોર્ટ રમેશ સિંગલ, વંથલી.